હવે આગળ વાત કરીએ દ્વારકાની. દ્વારકાના ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે પવન સાથેના વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અત્યારે જે સમયનો વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતો માટે આફતનો વરસાદ છે. આબમાંથી જાણે આફત વરસતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તો દ્વારકાના ભાણવડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. દ્વારકા સહિત આસપાસનો દરિયા કિનારાનો વિસ્તાર કે જ્યાં સતત 3 દિવસથી પડી રહ્યો છે ભારે વરસાદ. તો આવી જ સ્થિતિ અમરેલીમાં પણ છે. અમરેલી જિલ્લામાં સતત આજે બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ભર વૈશાખે પૂર આવ્યું છે. તો ચરખડી ગામ પાસે કોઝવેમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે.